Hello students, welcome again to the new chapter. Chapter name is Provisions of Company Law 2013. This is the video of Provisions of Company Law 2013 part 1. Let's start. Provisions of Company Law 2013 આ તમારું યુનિટ 4 છે, લાસ્ટ યુનિટ છે કંપની લો 1. બરાબર. હવે શેના લીધે છે પ્રોવિઝન્સ ઓફ કંપની લો 2013 માં રિગાર્ડિંગ ડિવિડન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ. એ બે ટોપિક ઉપર આખું ચેપ્ટર છે, આખું યુનિટ છે. તો this unit discusses important provisions of Companies Act 2013 relating to three major topics: dividend, stock exchange and listing of securities. આ યુનિટમાં આપણે પ્રોવિઝન્સ ઓફ ધ કંપનીઝ એક્ટ 2013 ના ઇમ્પોર્ટન્ટ જે પ્રોવિઝન્સ છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, એના ત્રણ મેજર ટોપિક છે, ત્રણ મોટા ટોપિક જે છે એ આપણે આ યુનિટમાં ડિસ્કશન કરવાના છીએ. કયા કયા છે? ડિવિડન્ડ, સ્ટોક એક્સચેન્જ એન્ડ લિસ્ટિંગ ઓફ ધ સિક્યુરિટીઝ. The unit is divided into three parts as under. કેમ કે આપણે થ્રી ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છે, તો આખું જે યુનિટ છે એ ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. તો પાર્ટ 1 માં છે ડિવિડન્ડ, પાર્ટ 2 માં સ્ટોક એક્સચેન્જ, પાર્ટ 3 માં લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ. ત્રણ ટોપિક્સ, ત્રણ પાર્ટ છે. તો સૌથી પહેલા પાર્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પાર્ટ 1 ડિવિડન્ડ. તેમાં સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. તો the financial return available to shareholders is referred to as dividend. જે ફાઇનાન્શિયલ રિટર્ન હોય છે શેર હોલ્ડર્સનું, તો એને શું કહેવામાં આવે છે? ડિવિડન્ડ કહેવામાં આવે છે. ડિવિડન્ડ મે બી ઇન્ટરિમ ડિવિડન્ડ ઓર ફાઇનલ ડિવિડન્ડ. જે ડિવિડન્ડ છે એને તમે ઇન્ટરિમ ડિવિડન્ડ યા ફાઇનલ ડિવિડન્ડ કહી શકો છો. The Companies Act has made certain provisions to regulate decisions relating to declaration and payments of dividends. જે Companies Act છે એને થોડા પ્રોવિઝન્સ બનાવ્યા છે, રૂલ્સ બનાવ્યા છે. શેની માટે થઈને? જે પેમેન્ટ ઓફ ડિવિડન્ડ છે એના ડિક્લેરેશન કરવા, ડિક્લેરેશન અને પેમેન્ટ કરવા માટે, કે તમારે કંઈક જાહેર કરવાનું છે અને એનું પેમેન્ટ કરવાનું છે ડિવિડન્ડ માટે થઈને. It is not compulsory for a company to pay a dividend. કંપની માટે કમ્પલસરી નથી કે ભાઈ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપે. The board of directors within the limit of statutory provisions are empowered to take decisions on dividend. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે, બરાબર, ઈ એમની પાસે પાવર્સ હોય છે કે ઈ એના માટે થઈને ડિવિડન્ડ દેવાનું છે કે નથી દેવાનું, એના ઉપર એ ડિસિઝન લે છે. પ્રોવિઝન એક્ટ ના રૂલ પ્રમાણે એ ડિસિઝન લે છે એના અંડરમાં રહીને. Once dividend is declared by the board and approved by the shareholders in the AGM, means annual general meeting, it is obligatory for a company to pay within the time limit. હવે એક વખત જે બોર્ડ છે એને ડિક્લેર કરી દીધું કે ડિવિડન્ડ દેવાનું છે અને જે શેર હોલ્ડર છે એમને એન્યુઅલ જનરલ મીટિંગ કરીને એપ્રૂવ કરી દીધું, તો એ જે જ્યારે આપણે ડિવિડન્ડ તમે ડિક્લેર કરી દીધું છે કે આપવાનું છે, તો કંપનીને ઇટ ઇઝ ઓબ્લિગેટરી, કમ્પલસરી થઈ જાય છે. એક વખત ડિક્લેર કરી દીધું તો કંપનીને એક ટાઈમ લિમિટ હોય છે, એ ટાઈમ લિમિટમાં કમ્પલસરી બધાને ડિવિડન્ડ દેવાનું હોય છે, જે પણ શેર હોલ્ડર છે. There are two fundamental rules that governs payment of dividend. હવે બે ફંડામેન્ટલ રૂલ્સ છે ડિવિડન્ડના પેમેન્ટ કરવા માટે. Dividends must not be paid out of capital. કેપિટલથી વધારે તમે પેમેન્ટ ન કરી શકો. Dividend must not be paid out of profit. હવે પ્રોફિટ, ડિવિડન્ડ મસ્ટ બી પેડ આઉટ ઓફ પ્રોફિટ. પ્રોફિટ જે તમારે થયું હોય એમાંથી તમારે ડિવિડન્ડ પેડ કરવાનું હોય છે, કેપિટલથી પે નથી કરવાનું. Dividend is the first declared at the board of director meetings.
સૌથી પહેલા જે ડિવિડન્ડ છે કોણ ડિક્લેર કરે છે? જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ હોય એમાં ડિક્લેર કરવામાં આવે છે, વિચ ઇઝ ફાઇનલી એપ્રુવ્ડ બાય ધ શેર હોલ્ડર્સ એટ ધ એન્યુઅલ જનરલ મીટિંગ. અને ફાઇનલી એને કોણ એપ્રુવ કરે છે? જે શેર હોલ્ડર્સ છે કંપનીના, એ બધા એને એપ્રુવ્ડ કરે છે. until a dividend is declared, જ્યાં સુધી dividend declare ન થાય, no shareholders can claim any return on the capital he has invested in the company. ત્યાં સુધી ગમે તે શેર હોલ્ડર જે છે એ કંપનીમાં એના જે ઇન્વેસ્ટ કરેલું છે એના રિટર્ન માટે થઈને એ એમાં ક્લેમ ન કરી શકે. ઇટ મસ્ટ બી પેડ આઉટ ઓફ ધ પ્રોફિટ ઓફ ધ કંપની. જે પણ કંપનીને પ્રોફિટ થશે એનાથી પેડ કરી દેશે. The directors are empowered to transfer some portion of profit to the reserve fund before recommending a dividend. હવે જે ડાયરેક્ટર્સ છે એમની પાસે પાવર હોય છે કે જે પ્રોફિટ આવ્યું છે કંપનીને એમાંથી અમુક પોર્શન રિઝર્વ ફંડ તરીકે બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકે છે ડિવિડેન્ડ ડિક્લેર કરવા પહેલા. Definitions of dividend. Section 235. Dividend is a financial return paid on share capitals. જે ડિવિડન્ડ છે એક ફાઇનાન્શિયલ રિટર્ન પેડ છે શેર કેપિટલ્સ માટે. According to section 235 of the Companies Act 2013, dividend include any type of interim dividend. Companies Act 2013 ના સેક્શન 235 પ્રમાણે જે ડિવિડન્ડ છે include any type of final dividend. Interim dividend means final dividend. Let us examine other definitions of dividend. હવે આપણે ડિવિડન્ડના બીજા definitions જોઈએ. The first one is as per illustrated Oxford Dictionary. હવે Oxford Dictionary માં જે એક્ઝામ્પલ તરીકે છે, dividend is a sum of money paid by the company to its shareholders. જે ડિવિડન્ડ છે એ શું છે? કે જે તમે કંપની શેર હોલ્ડર્સને મની પે કરે છે એનું સરવાળો છે, એડિશન છે એનું. સેકન્ડ વન, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI એના પ્રમાણે ડિવિડન્ડ શું છે? Dividend is defined as a distribution to shareholders out of profit or reserves available for these purposes. ડિવિડન્ડ ને કહેવામાં આવે છે જે કંપનીને પ્રોફિટ થયું છે બરાબર એમાંથી જે પ્રોફિટ બધા શેર હોલ્ડર્સને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે ઓર રિઝર્વ અવેલેબલ ફોર ધીસ પર્પઝ, અને એમાંથી અમુક પર્સન્ટેજ ઈ પોતાના માટે કંપનીના ફંડ માટે થઈને રિઝર્વ કરે છે, એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. થર્ડ વન, a dividend is that portion of the company's net profit which is distributed among the shareholders in the proportion to the number of shares held by them. Dividend જે છે એ કંપનીને જે નેટ પ્રોફિટ થયું છે એ બધા શેર હોલ્ડર્સને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય, દેવાનું હોય, એના ભાગ પાડવાનું હોય, કઈ પ્રમાણે શેર હોલ્ડર્સના કંપનીમાં કેટલા શેર છે એ પ્રમાણે એને પ્રોફિટ દેવાનું હોય. આ ત્રણ ડેફિનેશન છે, એમાંથી તમારે ગમે તે એક ડેફિનેશન યાદ કરી લેવાની. Divisible profit and dividend. Section 123 to 127. Provisions of Section 123 to 127 of the Companies Act 2013 and Companies Rules 2014 are applicable to payment of dividend. હવે જે સેક્શન 123 to 127 છે તો કંપનીઝ એક્ટ 2013 એન્ડ કંપનીઝ રૂલ 2014 આ શેની માટે છે કે ડિવિડન્ડનું પેમેન્ટ તમારે કેવી રીતે કરવાનું એની માટે થઈને આ એપ્લિકેબલ છે, એમાં એનું રૂલ લગાડવાનું હોય છે. Let us overview some important provisions that determine the divisible profits and dividends. હવે આપણે અમુક ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ જોઈએ જે શેની માટે છે? ડિવિઝિબલ પ્રોફિટ અને ડિવિડન્ડ માટે છે. Provisions of divisible profits.
As per the provisions of the Companies Act 2013, dividend to the shareholders can be paid out of divisible profit. હવે કંપનીઝ એક્ટ 2013 ના પ્રોવિઝન પ્રમાણે ડિવિડન્ડ જે છે શેર હોલ્ડર્સને જે પણ પ્રોફિટ થાય કંપનીને એને આપવામાં આવે છે, ડિવાઈડ કરવામાં આવે છે. સો ધ કોન્સેપ્ટ ઓફ ડિવિઝિબલ પ્રોફિટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ. એટલે જે કોન્સેપ્ટ છે ડિવિઝિબલ પ્રોફિટનું એ ઇમ્પોર્ટન્ટ દેખાય છે. In the view of an accountant, the profit is the difference between the revenues and the expense for the given period. હવે પ્રોફિટ કોને કહેવામાં આવે છે કે જે આપણે રેવન્યુ કર્યું છે, પેલા ખર્ચો કર્યો, એક્સપેન્સ કર્યું, એ બે ને વચ્ચેનો જે ગારો હોય છે, જે ડિફરન્સ હોય છે એને પ્રોફિટ કહેવામાં આવે છે. When total revenues exceed total expense, જે આપણી પાસે બેનિફિટ થાય છે અને આપણે જે ખર્ચો કર્યો છે, જે ખર્ચો કર્યો એની કરતા વધારે રૂપિયા આપણી પાસે આવી જાય, કંપની પાસે આવી જાય, તો એને શું કહેવામાં આવે છે? પ્રોફિટ કહેવામાં આવે છે. All the profit of the company can not be said to be divisible. હવે કંપનીને બધા જે પણ પ્રોફિટ થાય એને બધાને આપણે ડિવિઝિબલ ન કહી શકીએ. Only those profits which can be legally be distributed to the shareholders of the company in the form of dividend are called divisible profits. હવે divisible profits કોને કહેવામાં આવે છે? ખાલી ઈ જ જે આપણે કંપની જે છે એને જે પ્રોફિટ થયો છે એમાંથી જે લીગલી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ તરીકે આપે છે શેર હોલ્ડર્સને, એને ડિવિઝિબલ પ્રોફિટ કહેવામાં આવે છે, જે શેર હોલ્ડર્સને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. In view of experts, divisible profits means the profit which the directors consider should be distributed after making provisions for the past losses, reserves and for the other purposes. Divisible profits કોને કહેવામાં આવે છે? કે જે પણ આપણને પ્રોફિટ થયો છે, પ્રોફિટ્સ વિચ ધ ડાયરેક્ટર કન્સિડર, ડાયરેક્ટર કોને પ્રોફિટ કન્સિડર કરે છે? કે આપણે પાસે જે પણ પ્રોફિટ થયો કંપનીને એમાંથી પાસ્ટના જે લોસ થયા હોય, આપણે અમુક ફંડ રિઝર્વ કરવાના હોય અને બીજા પર્પઝ માટે આપણે જે રૂપિયા રાખવાના હોય એ બધાને કાઢીને એ બધું શેમાં આવે છે? તમારે ડિવિઝિબલ પ્રોફિટમાં આવે છે. In fact, the Companies Act 2013 has not given a specific definition of divisible પ્રોફિટ. એટલે હવે આમાં લાસ્ટમાં એમને શું કીધું? કંપનીઝ એક્ટ 2013 માં ડિવિઝિબલ પ્રોફિટ માટે થઈને કંઈક સ્પેસિફિક ડેફિનિશન આપી નથી. Difference between profits available for distribution and profit available for dividend. Again, the term profit available for distribution and the profit available for dividend have different meaning. ફરીથી જે પ્રોફિટ અવેલેબલ ફોર ડિસ્ટ્રીબ્યુશન છે અને પ્રોફિટ અવેલેબલ ફોર ડિવિડન્ડ છે, આ બેનું મીનિંગ અલગ અલગ છે. Profit available for distribution refers to the maximum profit which the law allow a company to distribute to the shareholder by the way of dividend. પ્રોફિટ અવેલેબલ ફોર ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવામાં આવે છે? જે પણ કંપનીને પ્રોફિટ થયું છે એમાંથી લીગલી એને જે શેર હોલ્ડર્સ છે એમને જે આપે છે એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. એમાં ઈ પ્રોફિટ અવેલેબલ ફોર ડિસ્ટ્રીબ્યુશનમાં આવે છે. હવે પ્રોફિટ અવેલેબલ ફોર ડિવિડન્ડમાં refers to the profit which the directors consider should be distributed after making provisions for the past losses, transfer to reserve or for other purposes. હવે પ્રોફિટ અવેલેબલ ફોર ડિવિડન્ડમાં શું આવે? એમાં કંપનીને જે આખું જે પ્રોફિટ થયું એમાંથી ઈ પાછળના જે લોસ થયા હોય કંપનીના અમુક ઈ ફંડ બચાવીને રાખે અને બીજા જે પણ પર્પઝ માટે એને રૂપિયા બચાવવા હોય કંપનીના, એ બધું કાઢીને પછી જે વધે પ્રોફિટ, ઈ જે પ્રોફિટ વધ્યું છે એ હવે
શેર હોલ્ડર્સને આપે છે એ શેમાં આવે છે? પ્રોફિટ અવેલેબલ ફોર ડિવિડન્ડમાં. અને પ્રોફિટ અવેલેબલ ફોર ડિસ્ટ્રીબ્યુશનમાં જે ટોટલી 100% કંપનીને જે પ્રોફિટ થયું છે બધું એ શેર હોલ્ડર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દે તો એ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે છે. Dividend is paid from the profit available for dividends. Dividend શેમાં આવે છે? પ્રોફિટ અવેલેબલ ફોર ડિવિડન્ડ્સમાં. Profit available is dividends are normally referred to the divisible profit for dividend. Profits શેમાં available હોય છે? Profit available for dividends are normally શેમાં refer કરવામાં આવે છે? Divisible profit for dividend માં refer કરવામાં આવે છે. પ્રોવિઝન્સ ઓફ ડિટરમાઇનિંગ ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ તમે કેવી રીતે ડિટરમાઇન કરશો કે તમારે આટલું શેર હોલ્ડર્સને આપવાનું છે, આટલું તમારે કંપનીના ફંડ માટે રાખવાનું છે, એની માટે પ્રોવિઝન્સ છે એ શેમાં આપેલા છે? કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 123 માં આપેલા છે. તો એના રૂલ્સ પ્રમાણે આપણે ચાલવાના હોય છે અને એ પ્રમાણે આપણે શેર હોલ્ડર્સને એનું પ્રોફિટ દેવાનું હોય છે. તો ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હેઝ ધ પાવર ટુ ડિક્લેર ડિવિડન્ડ. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે એની પાસે પાવર હોય છે ડિવિડન્ડ ડિક્લેર કરવાનો. But shareholders approve the recommended rate of dividend in the annual general meeting is necessary before every dividend is declared and distributed. પણ જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિવિડન્ડ ડિક્લેર કરવાના હોય એમની પાસે પાવર હોય પણ જ્યાં સુધી શેર હોલ્ડર્સ એને એપ્રુવ ન કરી દે કે એન્યુઅલ જનરલ મીટિંગમાં એ એપ્રુવ કરી દે શેર હોલ્ડર્સ પછી તે ડિક્લેર કરી શકે છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં જે ડાયરેક્ટર્સ છે પછી તે એને ડિક્લેર કરીને ડિસ્ટ્રીબ્યુટ શેર હોલ્ડર્સને કરી શકે છે. Unless the article provides, the shareholders cannot force the directors to increase the recommended rate of dividend. Article શું કહે છે કે the shareholders cannot force the director to increase the recommended rate of dividend. Shareholders જે છે એ ડાયરેક્ટર્સને ડિવિડન્ડનો રેટ વધારે એવું ફોર્સ ન કરી શકે. However, they can reduce the amount of dividend. એ amount of dividend ઓછું કરી શકે છે. The Companies Act has made several provisions for determining dividends to pay to the shareholders of the company. Let us examine major provisions under the Act. જે કંપનીઝ એક્ટ છે 2030 એને ઘણા બધા પ્રોવિઝન્સ બનાવ્યા છે કે શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવા માટે થઈને, પેડ કરવા માટે થઈને કંપની કેવી રીતે શેર હોલ્ડર્સને ડિવિડન્ડ પેડ કરી શકે છે, કયા કયા રૂલ પ્રમાણે કરી શકે છે. તો એની માટેના મેજર પ્રોવિઝન્સ આપણે હવે એક્ઝામાઇન કરીએ. તો સૌથી પહેલો છે સોર્સ ઓફ ડિવિડન્ડ. તો ધ ડિવિડન્ડ કેન બી ડિક્લેર્ડ or paid out of the following three sources only. જે ડિવિડન્ડ છે એને ડિક્લેર કરવાનું, એને પેડ કરવાનું, આના 3 સોર્सेस છે સેક્શન 123(1). તો એના 3 પાર્ટ છે. પ્રોફિટ ઓફ ધ યર. ફ્રોમ ધ પ્રોફિટ ઓફ ધ company of that year arrived at after providing for depreciation in accordance with the provisions of subsections. જે પણ કંપનીને પ્રોફિટ થયું હોય તો એ પ્રોફિટમાંથી શેર હોલ્ડર્સને આપી દે, ડિવિડન્ડ આપી દે. સેકન્ડ વન, અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ ઓફ પ્રીવિયસ યર from the past reserve out of the profit of the companies for any previous financial year or years arrived at after providing for depreciations and remaining undistributed or from above first and second or. કે તમે પહેલાના જે પ્રીવિયસ યર્સના પ્રોફિટ બાકી હોય એમાંથી તમારે ડિવિડન્ડ દેવાનું બાકી હોય, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું બાકી હોય તો તમે ડિવિડન્ડ આપી શકો છો. મની પ્રોવાઇડેડ બાય ગવર્મેન્ટ. ફ્રોમ ધ મની પ્રોવાઇડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ તમને જે મની પ્રોવાઇડ કરે છે ઓર ધ સ્ટેટ ગવર્મેન્ટ, યા સ્ટેટ ગવર્મેન્ટ જે પ્રોવાઇડ કરે છે ફોર ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ, ડિવિડન્ડનો પેમેન્ટ કરવા માટે બાય ધ company through in pursuance of the guarantee
કેરી આઉટ કરવાનું કે ગેરંટી લેવાની ગિવન બાય ધ ગવર્મેન્ટ એની ગેરંટી લે છે. તો આ 3 પોઈન્ટ છે. તો તમે ઈ 3 ઓલામાં જે સોર્સેસ છે એમાં તમે ડિવિડન્ડ ડિક્લેર કરી શકો છો અને પેડ એનું પેમેન્ટ પણ શેર હોલ્ડર્સને કરી શકો છો. Second one, declaration of interim dividends means final dividends. The board of directors of a company may declare interim dividends during any financial year out of the surplus in the profit and loss account and out of the profit of the financial year in which final dividend is sought to be declared under certain conditions. Section 123 to 3. હવે એમાં શું કીધું છે કે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે કંપનીના, તો એ ફાઇનલ ડિવિડન્ડ કેવી રીતે ડિક્લેર કરી શકે છે. તો એનું જે પણ કંપનીને પ્રોફિટ થયો છે એમાંથી જે પણ લોસ થયો છે એન્ડ આઉટ ઓફ પ્રોફિટ ઓફ ધ ફાઇનાન્શિયલ યરમાં જે પણ એને પ્રોફિટ્સ થયા છે બધી જ વસ્તુ જોઈને પછી એ ડિક્લેર કરી શકે છે. Third one, depositing the amount of dividend in a separate account. The companies has to deposit the amount of dividend, including interim dividend, in a scheduled bank in a separate account within 5 days from the date of declaration of such dividend. હવે જે કંપની છે બરાબર, ઈ એમના પોતાના ફંડ માટે થઈને ડિવિડેન્ડ તમે ડિક્લેર કરવાના હોય તો એના પહેલા ફાઇનલ ડિવિડન્ડ તમે ડિક્લેર કરવાના હોય એના 5 દિવસ પહેલા તમે એમાંથી અમુક એમાઉન્ટ શેડ્યુલ્ડ બેંકમાં તમે ટ્રાન્સફર કરી શકો છો. Fourth one, whom to pay dividend. The company must pay dividend to only registered shareholders or to whom the shareholder insists to be paid. Section 123(5). કંપનીને જે રજિસ્ટર્ડ શેર હોલ્ડર્સ હોય છે એમને તે ડિવિડન્ડ પે કરવાનું હોય છે, એને તે પ્રોફિટ દેવાનું હોય છે અને યા તો જે પણ શેર હોલ્ડર્સ ઇન્સિસ્ટ કરે છે યા એવી રીતે ક્લેમ કરે છે એમને દેવાનું હોય છે. અધરવાઇઝ જે પણ રજિસ્ટર્ડ છે એમને જ આપણે ખાલી નેટ પ્રોફિટ જે કંપનીનો થયું હોય એમાંથી એમને ડિવિડન્ડ આપવાનું હોય છે. Fifth one, dividend must be paid in cash. The company has to pay dividend only in cash. કંપનીને ડિવિડન્ડ ખાલી કેશમાં જ દેવાનું હોય છે. However, under certain conditions, the company can issue fully paid bonus shares from the capitalization of profit or from its reserve. જે અમુક કન્ડિશન્સ હોય છે, કંપની કેન ઇશ્યુ ફુલી પેડ બોનસ. જે કંપની છે એ બોનસ ફુલી પેડ કરવાનું હોય છે બરાબર. એમને જે પણ પ્રોફિટ થયો છે ફ્રોમ ઇટ રિઝર્વ એમને રિઝર્વ કરીને પછી કંપનીને એમનો જે ફંડ રિઝર્વ કરવું હોય એને મૂકીને જે પણ પ્રોફિટ હોય એ બધું દેવાનું હોય છે. એની ડિવિડન્ડ પેબલ ઇન કેશ મે બી પેડ બાય. હવે ડિવિડન્ડ જે છે પેબલ તમારે દેવાનું છે, કેશમાં દેવાનું છે, તો એ તમે કેટલી રીતે આપી શકો છો? ચેકથી આપી શકો છો ઓર વોરંટ બરાબર. એના પછી છે or any in electronic mode to the shareholders. યા બીજા ગમે તે ઇલેક્ટ્રોનિક મોડ હોય શેરહોલ્ડર્સના એ રીતે તમે એને આપી શકો છો. તો સેક્શન 123(5) માં એની આખી ડિટેલ લખેલી છે. 6. Impacts of section 73 and 74. 73 અને 74 સેક્શનના ઇમ્પેક્ટ શું છે? The company which fails to comply with the provisions of section 73 and 74 shall not, so long as such failure continues, declare any dividend on its quiet shares. જે કંપની છે ઈ એમના એ કંપની જે છે કંપની વિચ ફેલ્સ ટુ કમ્પ્લાય એને સબમિટ નથી કર્યું એમના જે પણ ડિવિડન્ડ દેવાના હોય છે શેર હોલ્ડર્સને બરાબર, ઈ એમાં સબમિટ કરવામાં ફેલ થયા છે તો શું કરવાનું? સેક્શન 73 રિલેટેડ ટુ પ્રોહિબિશન ઓન એક્સેપ્ટન્સ of deposit from the public, while section 74 relates to
repayment of deposit. It is accepted before recommencement of Companies Act 2013 section 123(6). સેક્શન 73 માં શું કહે છે કે જે ડિપોઝિટ નો એક્સેપ્ટન્સ છે બરાબર પબ્લિક ઈ નથી લેતા એમને ના. અને સેક્શન 74 માં શું કીધું છે એમાં આવે છે રીપેમેન્ટ કરવાનું ડિપોઝિટનું ઇટીસી અને એક્સેપ્ટ કરવાનું બિફોર રિકમેન્સમેન્ટ ઓફ ધ કંપનીઝ એક્ટના પહેલા જે પણ છે એમાં પહેલા એ તમારે પ્રોવિઝન્સ પહેલા એક્સેપ્ટ કરવાનું. બેના રૂલ્સ અલગ અલગ છે. 7(1) Amount of dividend. Dividend shall be paid to shareholders in the proportion to the amount paid up on each shares. ડિવિડેન્ડ કેવી રીતે દેવાનું હોય જે શેર હોલ્ડર્સ છે એના જેટલા શેર્સ હોય કંપનીમાં એ પ્રમાણે એમને એ પ્રપોર્શનમાં ડિવિડેન્ડ આપવાનું હોય છે એ પ્રમાણે એમને એમાઉન્ટ દેવાનું હોય છે. Along with various provisions made under section 123 in respect of determining dividend. એમાં ઘણા બધા પ્રોવિઝન્સ છે બનાવેલા છે સેક્શન 123 ના અંડર dividend માટે. The reader shall also refer the rules of chapter 8. તો તમારે આ ડિવિડન્ડ ના રૂલ્સ જોવાના તો ચેપ્ટર 8 નો જે રૂલ્સ છે તમે એ રિફર કરી શકો છો. કંપનીઝ એનું નામ શું છે ડિક્લેરેશન એન્ડ પેમેન્ટ્સ ઓફ ડિવિડન્ડ્સ રૂલ 2014. કંપનીઝ રૂલ 2014 ના ચેપ્ટર 8 માં એના જે રૂલ્સ છે તો ડિક્લેરેશન એન્ડ પેમેન્ટ્સ ઓફ ડિવિડન્ડ કે તમે ડિવિડન્ડ નો કેવી રીતે ડિક્લેરેશન કરી શકો છો એના પ્રોવિઝન્સ એના રૂલ્સ અને એના પેમેન્ટના રૂલ્સ. ઓકે, હવે આ વિડીયો તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અનપેડ ડિવિડન્ડ્સ એન્ડ અનક્લેમ્ડ ડિવિડન્ડ્સ એન્ડ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ અનપેડ એન્ડ અનક્લેમ્ડ ડિવિડન્ડ એ બે ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.